ગણેશ ચતુર્થીના દિવસે ષડયોગનો એક દુર્લભ સંયોજન બની રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની ગતિને કારણે આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે 6 શુભ સંયોજનો બનવા જઈ રહ્યા છે, જે મિથુન કર્ક સહિત 5 રાશિઓને અણધાર્યા નાણાકીય લાભ લાવી શકે છે. જો આપણે ગણેશ ચતુર્થીના દિવસે બની રહેલા 6 શુભ યોગોની વાત કરીએ તો આ દિવસે રવિ યોગ, ધનયોગ, લક્ષ્મી નારાયણ યોગ, ગજકેસરી યોગ, શુભ યોગ અને આદિત્ય યોગ બની રહ્યા છે. આ વર્ષે ગણેશ ચતુર્થી વ્રત 26 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે, જ્યારે ગણેશ સ્થાપનનો શુભ સમય 27 ઓગસ્ટ છે. સારી વાત એ છે કે લગભગ બંને દિવસે 6 યોગો બની રહ્યા છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ શુભ યોગોના સંયોજનથી કઈ રાશિઓને જબરદસ્ત લાભ મળવાનો છે. આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે દુર્લભ સંયોગો બનવા જઈ રહ્યા છે. આ પવિત્ર દિવસે શ્રયોગનું સંયોજન બની રહ્યું છે, જે જ્યોતિષશાસ્ત્રમાં એક મોટી ઘટના છે. ગણેશ ચતુર્થીના દિવસે રવિ યોગ અને શુભ યોગ સહિત 6 યોગ બનવા જઈ રહ્યા છે. આ વર્ષે ગણેશ ચતુર્થીના વ્રત 26 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે, જ્યારે ગણપતિ સ્થાપન 27 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. આ શુભ સંયોગો બંને દિવસે અમલમાં રહેશે. રવિ યોગ અને શુભ યોગ ઉપરાંત સૂર્ય પોતાની રાશિ સિંહમાં હોવાથી આદિત્ય યોગ બનશે. તે જ સમયે કન્યા રાશિમાં ચંદ્ર અને મંગળનો સંયોગ થશે, જે ધન યોગ બનાવશે. તેવી જ રીતે કર્ક રાશિમાં બુધ અને શુક્રના સંયોગને કારણે લક્ષ્મી નારાયણ યોગ બનશે અને ગુરુ ચંદ્ર કેન્દ્રમાં આવશે, જે ગજકેસરી યોગ બનાવશે. ગણેશ ચતુર્થીના આ 6 યોગો મિથુન કર્ક સહિત 5 રાશિઓને ઇચ્છિત લાભ આપી શકે છે. આ રાશિઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધશે. આ સમયગાળા દરમિયાન તમે નવો સંબંધ શરૂ કરી શકો છો અને તમને પરિવારનો સહયોગ પણ મળશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ગણેશ ચતુર્થીના દિવસે કઈ રાશિના લોકોને અણધાર્યા લાભ મળી શકે છે. 1. મિથુન રાશિના લોકો માટે પૈસા મેળવવાની તકો. ગણેશ ચતુર્થીના દિવસે મિથુન રાશિના લોકોને ઇચ્છિત લાભ મળવાની શક્યતા છે. તમારા વ્યવસાયને ગતિ મળશે. કામમાં આવતા અવરોધો દૂર થશે. તમને પૈસા કમાવવાની નવી તકો મળશે, જેનો લાભ ઉઠાવવા માટે તમે સખત મહેનત કરશો. તમારી મહેનત પણ રંગ લાવશે અને તમે સારો નફો મેળવી શકશો. તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે. લગ્નજીવન સુખી રહેશે. મિથુન રાશિના લોકો માટે ગણેશ ચતુર્થી ઉપાયો. ગણેશ ચાલીસાનો પાઠ કરો. 2. કર્ક કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સ્પર્શશે. કર્ક રાશિના લોકોને શ્રયોગનો જબરદસ્ત લાભ મળવાનો છે. તમને મિત્રો અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તેમની મદદથી તમે નફા માટેની નવી યોજનાઓ વિશે જાણી શકશો. તમને કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સ્પર્શવાની તક પણ મળશે. ખાસ કરીને તમને નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે. તમે લોકોનો વિશ્વાસ જીતી શકશો. જીવનસાથી સાથેના સંબંધો પણ અનુકૂળ રહેશે. ગણેશ ચતુર્થી કર્ક રાશિ માટે ઉપાયો. ઓમ ગણ ગણપતિએ નમઃ મંત્રનો જાપ કરો. 3. સિંહ નવું કાર્ય શરૂ કરી શકે છે. સિંહ રાશિના જાતકોને ગણેશ ચતુર્થી પર સકારાત્મક પરિણામ મળવાની શક્યતા છે. જો તમે નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ સમય દરમિયાન તે શરૂ કરી શકો છો. આ ઉપરાંત તમને સરકારી સેવાઓમાં સારા પરિણામ મળી શકે છે. જો તમે સરકારી ટેન્ડર મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમને આ સમયે સારા સમાચાર મળી શકે છે. તમને તમારા પિતા અથવા પરિવારમાં પિતૃ સંબંધીઓનો સહયોગ અને સહયોગ મળશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો પણ સૌહાર્દપૂર્ણ રહેશે. ગણેશ ચતુર્થી સિંહ રાશિ માટે ઉપાયો. ગણેશજીને મોદક અર્પણ કરો. 4. કન્યા અણધાર્યા નાણાકીય લાભની શક્યતા. કન્યા રાશિના જાતકોને શ્રયોગથી અણધાર્યા નાણાકીય લાભ થવાની શક્યતા છે.
ગણેશ ચતુર્થીના દિવસે તમારી રાશિમાં ધન યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. વ્યવસાયમાં ફસાયેલા તમારા પૈસા પાછા મળી શકે છે. તમને પૈતૃક સંપત્તિનો લાભ મળવાની પણ શક્યતા છે. તમારા ભૌતિક સુખોમાં વધારો થશે. પરિવાર તરફથી પણ તમને સહયોગ મળશે. આ દિવસ તમારા માટે નવો સંબંધ શરૂ કરવા માટે સારો છે. કન્યા રાશિ માટે ગણેશ ચતુર્થી ઉપાયો. ગંગાજળથી ગણેશજીનો અભિષેક કરો. 5. મકર રાશિના જાતકો માટે તમને કમાણીની નવી તકો મળી શકે છે. મકર રાશિના જાતકો માટે શ્રેયોગ અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો આપશે. ભાગીદારીમાં કરેલા કામમાં તમને લાભ મળશે. તમે ભાગીદારીમાં નવું કામ પણ શરૂ કરી શકો છો. વ્યવસાયિક ભાગીદાર સાથે તમારા સંબંધો મજબૂત રહેશે. તમને કમાણીની નવી તકો મળશે. તમે તમારી વાકપટુતા અને વશીકરણથી લોકોના દિલ જીતી શકશો. પરિવારમાં તમને તમારા જીવનસાથી તરફથી ભાવનાત્મક અને નાણાકીય સહાય મળશે. તમને બાળકો તરફથી પણ સારા સમાચાર મળી શકે છે. મકર રાશિ માટે ગણેશ ચતુર્થી ઉપાયો. ગણેશ અથર્વશીર્ષનો યોગ્ય રીતે પાઠ કરો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.